આજના અંકની શરૂઆત કરતા પહેલા આપણે ગયા અંકમાં શું ભણ્યા હતા તેનું એકવાર પુનરાવર્તન કરી લઈએ. તો ગયા અંકમાં આપણે સૌ પ્રથમ આ કોણ કરશેમાં મીના અને ચિંટુ ભાઈ બહેનની એક વાર્તા સાંભળી હતી, જેમાં મીના શાળામાં નિયમિત જતી અને તેને શાળાએ જવું ખૂબ ગમતું, પણ ચિંટુને શાળાએ જવું ગમતું નહોતું અને તે અનિયમિત હતો તે વિશે વાર્તા સાંભળી હતી. ત્યારબાદ વિચારો અને કહોમાં આ વાર્તા પરથી 2 પ્રશ્નોના જવાબ આપ્યા હતા કે ચિંટુને શા માટે શાળાએ જવાનું ગમતું નહીં હોય અને ચિંટુને શાળામાં શું નહીં ગમતું હોય. ત્યારબાદ પ્રાથમિક ફરજો વિશે પાઠ્યપુસ્તકમાં આપેલા એક ફકરાનું વાંચન કર્યું હતું. એના પછી પાઠ્યપુસ્તકમાં આપેલા ચિત્રોનું અવલોકન કર્યું હતું અને તે વિશે સમજ્યા હતા કે કઈ બાબતો આપણા અને પર્યાવરણ માટે સારી છે અને કઈ બાબતો સારી નથી. ત્યારબાદ વિચારો અને કહોમાં થોડાક પ્રશ્નોના જવાબ આપ્યા હતા અને જોયું હતું કે તમે પર્યાવરણની જાળવણીમાં મદદરૂપ થાવ છો. ત્યારબાદ લખોમાં તમે તમારી પ્રાથમિક ફરજો વિશે થોડાક મુદ્દાઓ સમજ્યા હતા અને જોયું હતું કે તમારે કઈ કઈ ફરજોનું પાલન કરવું જોઈએ. ત્યારબાદ વાંચનના એક મુદ્દામાં જાહેર મિલકત વિશે વાંચન કર્યું હતું અને ચિત્ર પરથી તેમાં આવેલા જાહેર મિલકતો વિશે નોંધ કરી હતી. તમારી આસપાસ આવેલી અન્ય જાહેર મિલકતો વિશે પણ નોંધ કરી હતી. બરાબર ને? યાદ આવી ગયું ને બધું જ? ખૂબ સરસ. પણ આ તો વાત થઈ ગયા અંકમાં આપણે શું શીખ્યા હતા તેની, અને હવે એ પણ જોઈ લઈએ ને કે આજના અંકમાં આપણે શું શીખવાનું છે. તો જુઓ, આજના અંકનું આયોજન શું છે. સૌપ્રથમ આપણે ખરું કહેવાયમાં હેન્ડ વોશિંગ ડેની ઉજવણી ક્યારે અને કેમ કરવામાં આવે છે તેની જાણકારી મેળવીશું. ત્યારબાદ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા 2 ચિત્રોનું અવલોકન કરીશું અને તે અવલોકનને આધારે તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબની ચર્ચા કરીને લખીશું. ત્યારબાદ 2 મિત્રો અમિત અને રાહુલ વિશે આપેલા ચિત્રનું અવલોકન કરશું અને તેના ઉપરથી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ મેળવીશું અને પાઠ્યપુસ્તકમાં તેની નોંધ કરીશું. ત્યાર પછીના ચિત્રમાં ઘર અને ગામમાં પાણીની વ્યવસ્થાના ચિત્રનું અવલોકન કરીશું અને તેના પરથી પ્રશ્નોના જવાબની ચર્ચા કરી પાઠ્યપુસ્તકમાં તેની નોંધ કરીશું. તે પછી પાઠ્યપુસ્તકમાં અવલોકનમાં આપેલા કુલ 9 ચિત્રોનું અવલોકન કરીશું અને તેના વિશે પણ જાણીશું. ત્યારબાદ ચર્ચામાં આ ચિત્રોમાં કઈ કઈ બાબતો પર્યાવરણને લાભદાયક છે અને કઈ બાબતો પર્યાવરણનું નુકસાન કરતી બાબતની ચર્ચા કરીશું. ત્યારબાદ લખોમાં તમે આ ઉપરોક્ત ચર્ચેલી બાબતોમાંથી કઈ બાબતોમાંથી શું કરો છો અને શું નથી કરતા તથા તેના કારણ શા માટેની પણ ચર્ચા કરીને લખીશું. તે ઉપરાંત આપણે પર્યાવરણના જતન માટે અન્ય કઈ ફરજનું પાલન કરવું જોઈએ તે વિશે પણ થોડાક મુદ્દાઓની ચર્ચા કરીને લખીશું. તો ચાલો ત્યારે આજનું કાર્ય શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા ખરું કહેવાયમાં જુઓ તો અહીં તમને હેન્ડ વોશિંગ ડે વિશે આપેલું છે. તમને ખબર છે કે આપણે 15મી ઓક્ટોબરને હેન્ડ વોશિંગ ડે તરીકે ઉજવીએ છીએ. અરે પણ તમે એમ ના સમજતા કે માત્ર આ જ દિવસે હાથ ધોવાનો છે, એવું નથી. આ તો આપણે કોઈ ખાસ પ્રસંગ કે તહેવારને 1 અથવા વધુ દિવસ મનાવીએ છીએ ને, તેમજ સફાઈને વધુ મહત્ત્વ આપવા અને સફાઈ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે જ આવા ડેનું આયોજન કરીએ છીએ, જેથી લોકો સફાઈના મહત્ત્વને સમજે. તો વિદ્યાર્થી મિત્રો, જમતા પહેલાં, શૌચ પછી આપણે હાથની સફાઈ કરીએ છીએ, કેમ કે આપણા હાથમાં ધૂળ, માટી અને અન્ય હાનિકારક જીવો અને અન્ય પદાર્થો હોય છે,
જે આપણને બહારના વાતાવરણમાંથી આપણા સંપર્કમાં આવે છે. જો આપણે આવા હાનિકારક પદાર્થોને દૂર ના કરીએ તો તે ખોરાક દ્વારા આપણા શરીરમાં દાખલ થાય અને આપણે બીમાર પડીએ. તો આપણે આપણા હાથ અને શરીરની સફાઈ રાખવી ખૂબ જરૂરી છે. એ માટે અલગ અલગ પ્રકારના સાબુ, પ્રવાહી તથા સેનિટાઈઝર બજારમાં મળે છે. આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ અને હાથને સ્વચ્છ રાખવા જોઈએ. કેમ, તમે પણ આવું જ કરો છો ને? ખૂબ સરસ. તો ચાલો ત્યારે હવે આપણે આગળના મુદ્દા જોઈએ. અહીં તમારે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા ચિત્રોને ધ્યાનથી જોવાના છે અને તેનું અવલોકન કરી તેમાં કઈ બાબતો સારી છે અને કઈ બાબત ખરાબ છે તેની ચર્ચા કરી તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. તો જુઓ તો, આ પહેલા ચિત્રમાં એક બહેન ગામની શેરીમાં કચરો વાળીને એક જગ્યાએ ભેગો કરે છે અને તેની બાજુના ચિત્રમાં આવી રીતે ભેગો કરેલો કચરો એક બહેન કચરા પેટીમાં નાખે છે. ત્યાર પછી બીજા ચિત્રમાં જુઓ, એક બહેન પોતાના ઘરનો કચરો ખુલ્લી જગ્યામાં નાખે છે. તો ઉપરના ચિત્રમાં સારી બાબત છે કે તે કચરાનો યોગ્ય નિકાલની વ્યવસ્થા કરે છે, જ્યારે આ ચિત્રમાં આવી રીતે ખુલ્લામાં કચરો નાખવો તે સારી બાબત નથી. આવું કરવાથી ખૂબ જ ગંદકી ફેલાય છે, માખી મચ્છર ઉત્પન્ન થાય, દુર્ગંધ મારે અને રોગચાળો ફાટે. અને આથી જ તો તેની બાજુના ચિત્રમાં શું દેખાય છે? જુઓ તો, એક ડૉક્ટર કોઈકને તપાસી રહ્યા છે કારણ કે તે બીમાર છે. તેણે આવી જગ્યાએ રહેવાને કારણે અથવા તો ખુલ્લી જગ્યાએથી વાસી કે ખુલ્લા ખોરાક ખાવાને કારણે પણ કદાચ બીમાર પડ્યા હોય તેવું બની શકે. તો તમારે પણ તમારી આસપાસ વાતાવરણ શુદ્ધ રાખવું ખૂબ જરૂરી છે. તો જ આપણે તંદુરસ્ત રહી શકીએ, બરાબર ને? તો ચાલો હવે અહીં ચિત્રની નીચે આપેલો પ્રશ્ન જુઓ તો. પહેલો પ્રશ્ન છે, બંને ચિત્રમાં કઈ બાબત સારી છે? તો વિદ્યાર્થી મિત્રો, ઉપરના બંને ચિત્રોમાં એક બહેન આસપાસનો બધો જ કચરો વાળી એક જગ્યાએ ભેગો કરે છે, જ્યારે બીજા ચિત્રમાં એ કચરો એક કચરા પેટીમાં નાખે છે, જે સારી બાબત છે, જેથી આસપાસમાં સફાઈ બરાબર રહે છે. હવે બીજો પ્રશ્ન જુઓ, બંને ચિત્રમાં કઈ બાબત ખરાબ છે અહીં આપણે જોઈ શકીએ છીએ. તેમ એક બહેન કચરો ખુલ્લી જગ્યામાં નાખે છે અને આથી ત્યાં ગંદકી થવાથી લોકો બીમાર પડે અને તેમને દવાખાનામાં દાખલ કરવા પડે છે. તો હવે ત્રીજો પ્રશ્ન જુઓ, તમારા ઘરના કચરાનો નિકાલ ક્યાં કરો છો? તો લખો તો, અમે અમારા ઘરનો કચરો કચરા પેટીમાં નાખીએ છીએ. ખૂબ સરસ. હવે આગળનો પ્રશ્ન, શેરીમાં ભેગા થયેલા કચરાના નિકાલ માટે કઈ વ્યવસ્થા છે? તો લખો, શેરીમાં ભેગા થયેલા કચરાને સફાઈ કામદાર તેમની ગાડીમાં લઈ જઈ દૂર કચરાનો નિકાલ કરવાની જગ્યાએ નાખી આવે છે. એના પછીનો આગળનો પ્રશ્ન જુઓ તો, તમારા ઘરના ગંદા પાણીનો નિકાલ ક્યાં કરો છો? તો ચાલો જવાબ લખો, અમારા ઘરના ગંદા પાણીના નિકાલ માટે ગટરની વ્યવસ્થા છે. ખૂબ સરસ. તો ચાલો હવે આગળ વધીએ. અહીં તમારે એક અવલોકન કરવાનું છે અને તેના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા ચિત્રોને ધ્યાનથી જુઓ. અમિત અને રાહુલ નામના બે મિત્રોના 4 ચિત્રો આપેલા છે, જેમાંથી પહેલું ચિત્ર જુઓ. તમને શું દેખાય છે? અહીં તમને આપેલા ચિત્રોમાં 2 બાળકો, બગીચો, ઝાડ, પાટલીઓ, છોડ, પક્ષીઓ, પાણી પીવડાવવાનો ઝારો વગેરે દેખાય છે. કેમ, બરાબર ને? તો હવે તમારે આ ચિત્રોના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે.
તો ચાલો ત્યારે પહેલો પ્રશ્ન શું છે જુઓ તો. પ્રથમ ચિત્રમાં તમને શું દેખાય છે? તો ચાલો જુઓ. પ્રથમ ચિત્રમાં બે બાળકો અમિત અને રાહુલ બગીચામાં રમી રહ્યા છે. તેમની આસપાસ નાનો છોડ, બેસવાની પાટલી અને નાની વનસ્પતિની વાડ આવેલી છે. હવે બીજો પ્રશ્ન છે અમિત શું કરે છે? તો મને કહો તો જવાબ શું આવશે? તો જુઓ, અમિત પહેલા ચિત્રમાં રાહુલ સાથે બગીચામાં રમી રહ્યો છે. બીજા ચિત્રમાં છોડ પર પડી ગયેલા રાહુલને છોડ પરથી હાથ પકડીને ઊભો કરી રહ્યો છે. અને ચોથા ચિત્રમાં તે તૂટેલા છોડને બે હાથ વડે પકડીને બેઠો છે. બરાબર ને? એના પછીનો પ્રશ્ન જુઓ. પ્રશ્ન છે રાહુલે છોડ તૂટ્યા પછી શું કર્યું? તો જવાબ લખો. રાહુલ ત્રીજા ચિત્રમાં તૂટેલા છોડને ઊભો રહીને જોઈ રહ્યો છે અને કંઈક વિચારી રહ્યો હોય તેવું લાગે છે. ત્યારબાદ ચોથા ચિત્રમાં તેણે અમિતની મદદથી છોડને ઊભો કરીને તે છોડને પાણી પીવડાવ્યું. ચાલો હવે ચોથો પ્રશ્ન જુઓ. ખરેખર રાહુલે શું કરવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, રાહુલે રમતા રમતા ધ્યાન રાખવું જોઈતું હતું, કારણ કે વનસ્પતિને વાવવાની તથા ઉછેરવાની જવાબદારી આપણી છે. તેથી તે તૂટે નહીં તેવી રાહુલે કાળજી રાખવી જોઈએ. ખૂબ સરસ. એના પછીનો પ્રશ્ન જુઓ. તમે બાગ બગીચાની સાર સંભાળ માટે શું કરો છો? તો જવાબમાં શું લખશો? તમને ખબર છે? બરાબર, લખો તો. અમે બગીચામાં સરસ મજાના છોડ વાવીશું તથા તેને નિયમિત ખાતર અને પાણી આપીશું તથા તેને નુકસાન ન થાય તેની સાવચેતી રાખીશું. તેમજ પ્રાણીઓ તેને ખાઈ ન જાય તેનું પણ ધ્યાન રાખીશું. ખૂબ સરસ. પર્યાવરણનું ધ્યાન રાખવું એ આપણી ફરજ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વધીએ. તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા ચિત્રો જુઓ તો તમને તેમાં શું દેખાય છે? મને કહો તો. કોણ કહેશે? અરે બધા નહીં, કોઈ પણ એક જ જણ બોલો. પહેલા ચિત્રમાં આપણને એક મકાન દેખાય છે. આ મકાનની આગળ પાણી માટે હેન્ડપંપ મૂકેલો છે તથા વરસાદના પાણીના નિકાલ માટે ધાબામાંથી એક પાઇપ ઉતરે છે જે જમીનમાં રહેલી ટાંકીમાં જાય છે. આમ વરસાદના પાણીનો ટાંકીમાં સંગ્રહ થાય છે. તથા મકાનની આગળ જુઓ તો એક ઝાડ પણ છે. તેની બાજુના ચિત્રમાં એક બાળક હેન્ડપંપ દ્વારા તેની જરૂરિયાત પ્રમાણેનું પાણી જ હેન્ડપંપ દ્વારા લઈ શકે છે. અહીં નળની જેમ પાણી આવ્યા કરતું નથી. તમે જેટલી વાર હેન્ડપંપ દબાવશો તેટલી જ વાર પાણી આવે છે. એના પછી પાણી આવતું બંધ થઈ જાય છે. તો સમજાય છે ને તમને? ચાલો આગળનું ચિત્ર જુઓ. તેમાં બે સ્ત્રીઓ ઊભી વાતો કરી રહી છે. તેમાંથી એક સ્ત્રીએ પાણી ભરવા માટે ઘડો મૂકેલો છે જે ભરાઈ ગયો છે અને પાણી તેમાંથી ઉભરાઈને બહાર આવી રહ્યું હોય તેમ દેખાય છે. તો આમ પાણીનો બગાડ થતો હોય તેમ દેખાય છે. હવે છેલ્લા ચિત્રમાં જુઓ. એક સ્ત્રી પાણી ભરીને જાય છે પણ જતાં જતાં પાણીનો નળ ખુલ્લો મૂકીને જાય છે. આથી પાણીનો વ્યય થાય છે જે કોઈ પણ કામમાં આવતું નથી અને વેડફાય છે. કારણ કે ઉપરના ચિત્રની જેમ અહીં વધારાનું કે ઉભરાયેલ પાણીનો સંગ્રહ કરવા માટે ભૂગર્ભ ટાંકાની વ્યવસ્થા કરવામાં નથી આવી. તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રો જોઈને બરાબર ખબર પડી ગઈ હશે કે આપણે પાણીના બચાવ માટે શું કરવું જોઈએ જેથી પાણીનો બગાડ ન થાય તેમજ પાણીનો બચાવ અને ઉપયોગ કરી શકાય. તો હવે ચિત્રો પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો ચાલો પહેલો પ્રશ્ન જુઓ. પહેલા ચિત્રમાં તમને શું શું દેખાય છે? તો મને કોણ કહેશે? બોલો તો. જવાબ તમારા પાઠ્યપુસ્તકમાં લખો.
પહેલા ચિત્રમાં એક મકાન છે. તે મકાનમાં વરસાદના પાણીના સંગ્રહ માટે ધાબામાંથી વરસાદનું પાણી ઉતરવા માટે પાઇપ નાખેલી છે, જે પાણી ભૂગર્ભ ટાંકીમાં જાય છે અને વરસાદી પાણીનો સંગ્રહ થાય છે. આ પાણીને ત્યાં રહેલા હેન્ડપંપ દ્વારા બહાર લાવીને જરૂરિયાત પ્રમાણે વાપરી શકાય છે. તેમજ એક બાળક હેન્ડપંપ દ્વારા પાણી ડોલમાં કાઢી રહ્યો છે. હવે આગળનો પ્રશ્ન જુઓ. પ્રશ્ન છે, બીજા ચિત્રમાં તમને શું શું દેખાય છે? તો લખો તો જવાબ. બીજા ચિત્રમાં બે સ્ત્રીઓ વાતો કરી રહી છે. તેમાંથી એક સ્ત્રીએ ભરવા મૂકેલું પાણીનું માટલું પાણીથી ભરાઈ ગયું છે અને પાણી ઉભરાઈને બહાર વહી રહ્યું છે. બાજુના ચિત્રમાં પાણી ભર્યા પછી એક સ્ત્રી પાણીનો નળ ખુલ્લો મૂકીને જતી રહી છે. આમ પાણીનો ખૂબ જ વ્યય થાય છે. હવે આગળનો પ્રશ્ન જુઓ. પ્રશ્ન છે, બંને ચિત્રોમાંથી કઈ બાબત તમને યોગ્ય લાગે છે? શા માટે? તો પહેલા ચિત્રમાં વરસાદી પાણીના સંગ્રહ માટે મકાનના ધાબા પરથી ભૂગર્ભ ટાંકા સુધી પાઇપ નાખેલી છે, તેથી વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય છે. તેમાં તેની બાજુમાં આવેલા હેન્ડપંપની મદદથી જરૂરિયાત પ્રમાણે જ પાણી લઈ શકાય છે. આ રીતે પાણીનો સંગ્રહ અને બચાવ બંને થઈ શકે છે. ખૂબ સરસ. હવે એના પછીનો પ્રશ્ન જુઓ. તમારી આસપાસમાં પાણીની બચત અને બગાડ ક્યાં ક્યાં થાય છે તે લખો. તો વિદ્યાર્થી મિત્રો, પાણીની બચત અને બગાડ અલગ અલગ રીતે થઈ શકે છે. તમારે તમારા ઘરની આસપાસ ઘર, રસ્તા કે જાહેર સ્થળોનું અવલોકન કરવાનું છે અને આ જવાબ લખવાનો છે. પણ ઉદાહરણ તરીકે હું તમને જવાબ લખાવું છું. તો લખો, અમારી આસપાસના મકાનોમાં વાહનો ધોવા માટેનું પાણી કે વરસાદના પાણીનો ભૂગર્ભ ટાંકીમાં સંગ્રહ કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ રીતે પાણીનો સંગ્રહ અને બચાવ કરી શકાય છે. પરંતુ અમારા ઘરની નજીકમાંથી જતી પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હોવાથી તેમાંથી પીવાના પાણીનો ખૂબ જ બગાડ થાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળના મુદ્દા તરફ વધીએ. તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા અવલોકનમાં કુલ 9 ચિત્રો છે. આ બધા જ ચિત્રોનું ધ્યાનપૂર્વક તમારે અવલોકન કરવાનું છે અને એના પરથી આ ચિત્રોની સારી અને ખરાબ બાબતોની તમારે ચર્ચા કરવાની છે. તો ચાલો, આપેલા બધા જ ચિત્રોમાં ઉપરના પહેલા ચિત્રને ધ્યાનથી જુઓ. પહેલા ચિત્રમાં એક વ્યક્તિ કુહાડીની મદદથી ઝાડને કાપી રહ્યો છે. તો મને કહો તો, આ સારી બાબત છે કે ખરાબ? વિદ્યાર્થી મિત્રો, આમ વિચાર્યા વગર વનસ્પતિ કાપવાથી પર્યાવરણનું નુકસાન થાય છે, જંગલોનો નાશ થાય છે અને વનસ્પતિ પર રહેતા અને નભતા જીવોના રહેઠાણ અને ખોરાકનો નાશ થવાથી તેમને પણ અસર થાય છે, જેથી આ સારી બાબત નથી. આથી તમામ વનસ્પતિનો આપણે સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જેમ બને તેમ વધારે વૃક્ષો વાવવા જોઈએ. હવે બીજું ચિત્ર જુઓ. આ ચિત્રમાં એક છોકરો રોડ ઉપર જઈ રહ્યો છે. રોડ પરથી જતી ગાડી ખૂબ જ ધુમાડો કાઢે છે. આમ બધા વાહનોના ધુમાડાથી પ્રદૂષણ ફેલાય છે, સજીવોને પણ નુકસાન થાય છે અને સ્વાસ્થ્યને લગતા રોગ થાય છે. હવે ત્રીજા ચિત્રમાં જુઓ. ત્રીજા ચિત્રમાં એક છોકરો ફટાકડા ફોડી રહ્યો છે. ફટાકડા ફોડવાથી હવાનું પ્રદૂષણ ફેલાય છે, કારણ કે ફટાકડામાંથી દુર્ગંધ મારતા અલગ અલગ વાયુઓ ઉત્પન્ન થાય છે, જે બધા જ સજીવોના શ્વાસમાં જાય અને તેને નુકસાન કરે છે. ત્યાર પછીના ચિત્રમાં એક છોકરી પોતાના મોબાઈલમાંથી ગીતો સાંભળી રહી છે અને તે માટે તે ઇયરફોનનો પણ ઉપયોગ કરે છે, જેથી પોતે ગીતો સાંભળી શકે અને બીજાને તેનાથી કોઈ ખલેલ પહોંચતી નથી, તેમજ ઘોંઘાટ પણ થતો નથી. પરંતુ તેણે અવાજ ધીમો રાખીને જ ગીતો સાંભળવા જોઈએ, નહીં તો તેને પોતાને પણ નુકસાન થઈ શકે છે. ચાલો એના પછીનું ચિત્ર જુઓ. એક ભાઈ પોતાની ગાયને નવડાવી રહ્યા છે. આમ કરવાથી ગાય તો સાફ થાય છે,
પણ તળાવનું બધું જ પાણી ગંદુ થાય છે. તેથી તેમણે આવું ન કરવું જોઈએ, કારણ કે આવું પાણી બીજા કોઈ પીવામાં ઉપયોગમાં લે તો તેમને રોગ થવાનો સંભવ છે. ચાલો હવે આગળનું ચિત્ર જુઓ. એક છોકરો મોટેથી મ્યુઝિક સાંભળી રહ્યો છે. આમ તે સાથે સાથે ડાન્સ પણ કરી રહ્યો હોય તેમ લાગે છે, પણ તે અવાજ ખૂબ મોટેથી રાખવાથી ઘોંઘાટ થાય છે અને બીજાને તકલીફ કે ખલેલ પહોંચે છે. કોઈ બીમાર હોય અથવા કોઈ ભણતું હોય તો તેને ખલેલ પહોંચે છે, તથા વધુ અવાજથી કાનને પણ નુકસાન થઈ શકે છે. તો અવાજ હંમેશા થોડો ઓછો જ રાખવો જોઈએ. તમે પણ આ બાબતનું ધ્યાન રાખો છો ને? ચાલો હવે આગળના ચિત્રમાં જુઓ તો આ ચિત્રમાં એક છોકરો કચરા પેટીમાં કચરો નાખી રહ્યો છે, જે સારી બાબત છે કે તે ખુલ્લામાં જ્યાં ત્યાં કચરો નાખતો નથી અને સફાઈનું ધ્યાન રાખે છે. આમ કરવાથી પર્યાવરણની પણ જાળવણી થાય છે, બરાબર ને? હવે એના પછીના ચિત્રમાં જુઓ. કોઈકે રસ્તામાં ખુલ્લામાં જ કચરો નાખી દીધો છે. આમ કરવાથી ત્યાં ગંદકી ફેલાય છે, દુર્ગંધ ફેલાય છે અને લોકોનું સ્વાસ્થ્ય જોખમાય છે. સાથે સાથે પર્યાવરણને પણ નુકસાન થાય છે. તો આવું કોઈએ પણ ન કરવું જોઈએ. બધાએ કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ. તમે પણ આ બાબતનું ધ્યાન રાખો છો ને? ખૂબ સરસ. અને હવે છેલ્લું ચિત્ર જુઓ. તેમાં તમે જોઈ શકો છો તેમ પાણીના હેન્ડપંપની આજુબાજુ પાણી ભરાઈ ગયું છે. ત્યાંથી પાણી નીકળવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાઈ રહે છે. આમ થવાથી ત્યાં લીલ થાય છે અને મચ્છર ઉત્પન્ન થાય છે, ગંદકી પણ ફેલાય છે. આપણે પીવાના પાણી લેવાની જગ્યાને સાફ રાખવી ખૂબ જરૂરી છે અને વધારાના પાણીને પણ યોગ્ય જગ્યાએ તેનો નિકાલ કરવો જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધા ચિત્રોનું ધ્યાનથી અવલોકન કર્યું, તો તેના ઉપરથી તમારા આગળના મુદ્દા ચર્ચામાં તેના પ્રશ્નોના જવાબ લખવાના છે. તો ચાલો હવે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા ચર્ચાના પ્રશ્નો જુઓ. પહેલો પ્રશ્ન છે, પાન 9 પરના ચિત્રમાં કઈ કઈ બાબતો પર્યાવરણ માટે લાભદાયક છે? તો વિદ્યાર્થી મિત્રો, પાન 9 પરના બે ચિત્રો, જેમાં પહેલા ચિત્રમાં એક છોકરી ઇયરફોન ભરાવીને ગીતો સાંભળી રહી છે, આમ કરવાથી ઘોંઘાટ થતો નથી, અને બીજા ચિત્રમાં છોકરો કચરો કચરા પેટીમાં નાખે છે. તો આ બંને બાબતો પર્યાવરણ માટે લાભદાયક છે. હવે બીજો પ્રશ્ન, પાન 9 પરના ચિત્રમાં કઈ બાબત પર્યાવરણને નુકસાન કરે છે? તો ચાલો જવાબની ચર્ચા કરીએ. પહેલા ચિત્રમાં એક ભાઈ કુહાડી વડે ઝાડ કાપી રહ્યો છે. તે પછી બીજા ચિત્રમાં ગાડી ધુમાડો કાઢી રહી છે. ત્યારબાદ એક છોકરો ફટાકડા ફોડી રહ્યો છે. એ પછી એક ભાઈ ગાયને તળાવમાં નવડાવી રહ્યા છે. ત્યારબાદ એક છોકરો ખૂબ જ મોટેથી મ્યુઝિક સાંભળી રહ્યો છે. એ પછી કોઈકે રસ્તામાં કચરો નાખેલ છે, અને છેલ્લે પાણીના હેન્ડપંપની આજુબાજુમાં પાણી ભરાઈ રહેલું છે. આ બધી જ બાબતો એક યા બીજી રીતે પર્યાવરણને નુકસાન કરે છે. અને હવે આગળના લખોમાં આપણે આમાંથી તમે શું શું કરો છો તેની નોંધ લખવાની છે. ચાલો એક એક મુદ્દો વારાફરતી બોલો અને સાથે સાથે લખજો પણ ખરા. તો વિદ્યાર્થી મિત્રો, તમે પહેલાં તમારી નોટબુકમાં 3 ખાના પાડો. આમાં શું કરો છો, ત્યારબાદ શું નથી કરતા, અને છેલ્લે શા માટે. એમાં વારાફરતી દરેક ખાનામાં એક એક લખો. હવે કહો, શું કરું છું માં? ધીમેથી મ્યુઝિક સાંભળું છું. ત્યારબાદ શું નથી કરતામાં લખો કે મ્યુઝિક મોટેથી વગાડતો નથી. અને છેલ્લે શા માટેમાં લખો કે મ્યુઝિક મોટેથી વગાડવાથી ઘોંઘાટ થાય છે. આવી જ રીતે શું કરો છો માં લખો કે હું ઝાડ વાવું છું અને તેનું ધ્યાન પણ રાખું છું. પછી શું નથી કરતામાં લખો કે હું ઝાડ કાપતો નથી. અને છેલ્લે શા માટેમાં લખો
કે ઝાડ કાપવાથી પર્યાવરણને નુકસાન થાય છે? તો બધાએ જવાબ લખી લીધો છે. હવે એના પછીનો મુદ્દો જુઓ તો તેમાં તમારે પર્યાવરણના જતન માટે અન્ય કઈ કઈ ફરજનું પાલન કરવું જોઈએ તે લખવાનું છે. તો ચાલો, મને કોણ કહેશે? એક એક મુદ્દો બોલો તો. એક, ગમે ત્યાં ખુલ્લામાં બિનજરૂરી વસ્તુઓ કે કચરો નાખવો ન જોઈએ. ખૂબ જ ધુમાડો કરતા હોય તેવો કચરો કે ફટાકડા સળગાવવા કે ફોડવા ન જોઈએ. ખુલ્લામાં શૌચક્રિયા કરવી જોઈએ નહીં. પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ કરવો નહીં. બને તેટલા વૃક્ષો વાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ સિવાય પણ બીજી ઘણી બધી બાબતો છે જેનું આપણે ધ્યાન રાખવું જોઈએ, જેથી આપણે આપણું પર્યાવરણ સાચવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અંક અહીં પૂરો થાય છે, પરંતુ જતાં જતાં આજના અંકમાં શીખેલી બાબતોનું પુનરાવર્તન કરી લઈએ. આજના અંકમાં સૌપ્રથમ આપણે હેન્ડ વોશિંગ ડેની ઉજવણી ક્યારે અને કેમ કરવામાં આવે છે તે જોયું. ત્યારબાદ આપેલા ચિત્રોનું અવલોકન કરી આપણે આપણી આસપાસ સફાઈ રાખવી જોઈએ તે જોયું. અને જો તેમ ન કરીએ તો બીમાર પડાય તે પણ જોયું. તેના પરથી થોડાક પ્રશ્નોના જવાબ લખ્યા હતા. એ પછી બે મિત્રો અમિત અને રાહુલ બગીચામાં રમતા હોય છે અને રમતા રમતા શું થાય છે અને પછી બંને શું કરે છે તે જોયું હતું. એ ચિત્રો પરથી થોડાક પ્રશ્નોના જવાબ પણ લખ્યા હતા. આગળના અવલોકનમાં મકાન અને તેની આગળ પાણીનો હેન્ડપંપ તથા વરસાદી પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા તથા વાતો કરતી બે સ્ત્રીઓ પાણીનો બગાડ કરી રહી છે અને તેમાંની એક પાણીનો નળ ચાલુ રાખીને જતી રહી છે તે જોયું હતું. તે પછી તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા 9 ચિત્રોનું અવલોકન કર્યું હતું અને નક્કી કર્યું હતું કે આમાંથી કઈ પ્રવૃત્તિ દ્વારા પર્યાવરણને ફાયદો થાય છે અને કઈ પ્રવૃત્તિ દ્વારા પર્યાવરણને નુકસાન થાય છે. ત્યારબાદ તે બાબતોમાંથી તમે શું શું કરો છો અને શું નથી કરતા તથા શા માટે તેની નોંધ કરી હતી. અને છેલ્લે પર્યાવરણની જાળવણી માટે અન્ય કઈ ફરજનું પાલન કરવું જોઈએ તેની નોંધ કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આ તો વાત થઈ આજે આપણે શું ભણ્યા તેની. હવે એ પણ જોઈ લઈએ કે આવતા અંકમાં આપણે શું ભણવાનું છે. તો આવતા અંકમાં આપણે એક નવો જ એકમ સૌ સાથે શીખવાના છીએ. તમે આવતા અંકમાં આવો તે પહેલાં આજે જે પણ ભણ્યા છો અને આવતા અંકમાં જે ભણવાના છો તે બરાબર વાંચીને આવજો. તો આપણે ફરી મળીશું આવતા અંકમાં. ત્યાં સુધી આવજો.